સ્વયંસેવકો અત્યારે સમય કાઢી અને અહીંયા જે સેવાનો લાભ આપે છે છે. વર્ષોથી આ ઉજવાતો આવે છે અને સૌ પ્રથમ પાટણો ગામની જે સંસ્થા છે ગૌસેવા સમાજ એના દ્વારા ઉત્સવની ઉજવણી થતી. ત્યારબાદ 1983થી આદર્શ યુવક મંડળ એમની સ્થાપના થઈ અને અમે પણ એમાં જોડાણા સાથે ગૌસેવા સમાજ સાથે. એવી રીતના ગામની વિવિધ સેવાકીય સંસ્થા જેવી કે હરસિદ્ધિ ગરબી મંડળ, ગૌસેવા સમાજ, છે. કારણ કે ગામડાની અંદર રથયાત્રા કે રવેડી નીકળે એવું બહુ ઓછું આપણે જોવા કે સાંભળવા મળતું હોય છે. પણ પાટણવાવ ગામ ખરેખર એક ધર્મપ્રિય ગામ છે કે જેના ભાગરૂપે દર વર્ષે આઠમના દિવસે દરેક ધાર્મિક સંસ્થાઓ જે પાટણની અંદર અત્યારે કાર્યરત છે, જેવી કે મેહુલભાઈ આપને જણાવ્યું કે હરસિદ્ધિ ગરબી મંડળ, જય અંબે ગરબી મંડળ, ગૌસેવા મંડળ તેમજ આદર્શ સેવા મંડળ જેવી બાપા સીતારામની મઢોલી, ખોડિયાર મંદિર, આ બધી જુદી જુદી સંસ્થાઓ દ્વારા અલગ અલગ પ્લોટ બનાવી અને રવેડીના ભાગરૂપે ગામની અંદર એક સરસ મજાની રથયાત્રા કાઢી અને ગામની શોભાની અંદર પણ ખૂબ જ અભિવૃદ્ધિ કરવામાં આવે છે અને પાટણો ગામ પણ એનો ખૂબ જ આનંદ ઉઠાવે અને
ઉત્સવની અંદર સહભાગી બને એવી સૌ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. ખરેખર આ બધી વસ્તુ ધન્યવાદને પાત્ર છે કે આપણે હિન્દુ ધર્મ તરીકે આપણો આ ફરજ છે કે આપણે આ ઉત્સવ